હંસલો હરિભજનનો આળસુ રે. હંસલો હરિભજનનો આળસુ રે. એ હંસલો ભોજનમાં હોશિયાર, હંસલો હરિભજનનો આળસુ રે. હંસલો ભોજનમાં હોશિયાર, હંસલો હરિભજનનો આળસુ રે. હંસલો એટલે પેલા માનસરોવરના હંસ નહીં હો, એ આપણને કહે છે. તો અત્યાર સુધી અમે શું કર્યું? એવું છે. હંસલો ભોજનમાં હોશિયાર, ખાવા તરફ દ્રષ્ટિ છે પણ ભગવાન તરફ દ્રષ્ટિ. આખી ભવો ભવથી કેટલું ખાધું, એ ડબ્બા ને ડબ્બા ઘી ખાઈ ગયો તો જીભડી કુદી શીકણી થતી નથી, એ ધરાતોય નથી, કોઈથી ધરાવાનો ઓટકાર આવ્યો નથી. ફાઇનલ હો. ખાવ ખાવ, સવારે ઉઠી ખાવ ખાવ, બપોરે હું જમશું, બપોરે જમી લે હાંજની ચિંતા. સમજાય છે? ખાવું ખાવું, કેટલું ખાવું. એકવાર ભગવાનને ધારણ કરી લો, કાંઈ જમવાની જરૂર ન પડે. હા, એ ભગવાનને રાજી કરી લો. એટલે વાલા ભક્તો, ભજન કરવાની વાત કરીએ છીએ, પણ શિવને ભજન કરવું અહીંયા લખે છે. શા માટે? હંસલાને ભજનમાં બેસવું નો ગમે રે. 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 એ હંસલો બેસે તો ઝોકા ખાય, હંસલો હરિભજનનો આળસુ રે. હંસલો બેસે તો ઝોકા ખાય, હંસલો હરિભજનનો આળસુ રે. રસદીભાઈ કેમ દાંત કાઢો છો? ઝોલાની વાત આવી એટલે ને. ઘણા કેવા પોથી માંથી મળ્યા ઊંઘ આવે છે, ખબર પડતી નથી. સુરા ખાચર કહેતા મહારાજ ને, એ મહારાજ કથા વાર્તાની શરૂઆત કરાવે ને એટલે ઝોલા ચાલુ થાય. એટલે મહારાજ સુરા ખાચર, સુરા બાપુ કેમ ઊંઘ કરો છો? સુરા ખાચર કે મહારાજ તમે જયારે પોથી ખોલો ને, આ પોથી માં છે ઊંઘ નીકળતી છે, આમાંથી કઈક છે. કેમ કે અહીંયા જો કથામાં બેન તરત શાંતિ થઈ જાય નહીં, આપણે કિશોરભાઈ તરત શાંતિ થઈ જાય. કેમ કે આદિ વ્યાધિ ઉપાધિમાંથી તપેલો જીવ આવ્યો હોય, એ કથા વાર્તાના શબ્દથી જીવાત્માના અંતરમાં ટાઢું થઈ જાય. આ એની ઊંઘ આવે હો, બીજા ઝોલા ન હોય. એને અંતરની જે શાંતિ થઈ જાય છે ને, એની ઊંઘ હોય. એસીમાં બેઠા ટાઢક ન મળે, યા કથા વાર્તામાં ટાઢક મળે. પણ બધાને એસી ની ટાઢક લેવી છે, પણ આ ટાઢક લેવી નથી. એકવાર દેશીમાં આવી જાવ પછી એસી ની જરૂર પડે નહીં. અહીંયા આવે તો શું કરવું પડે? આપણે અરે ભજન ગાવું પડે, પણ જીવને કરવું નથી. એટલે અહીંયા લખે હંસલાને ભજન ગાવાનો ગમે રે. હંસલાને ભજન ગાવાનો ગમે રે. હંસલાને ભજન ગાવાનો ગમે રે. હંસલાને ભજન ગાવાનો નો ગમે રે. એ હંસલો ઘેર ઘેર ફરવા જાય, હંસલો હજરી ભજનનો આળસુ રે. હંસલો ઘેર ઘેર ફરવા જાય, હંસલો હરિભજનનો આળસુ રે. અહીંયા કથા વાર્તામાં આવે તો ધૂન કીર્તન કરવા પડે, તાલી પાડવી પડે, આનંદ માણવો પડે. એને કરવું નથી.
ઘેરે બેહવા જાય, ઓટે આટો વાઢવા જાય, હુવાણ કરવા જાય, પણ આ કાર્ય કરવા માટે આવે નહીં. અત્યારે તમે નીકળજો ગામમાં, બધી ગામડે ગામડે નીકળજો ને, ઓટા ભર્યા જશે, ફૂલે ફૂલ હોય, ત્યાં કોઈને આમંત્રણ ન દેવું પડે. અહીં આપણે આમંત્રણ આપીએ તો સંખ્યા થાય ને, એના કરતા વગર આમંત્રણ ઓટાની અંદર સંખ્યા વધારે થાય. લ્યો, સાચી વાત કે ખોટી વાત? તમે સુરત આદિક શહેરોમાં જાઓ તો ત્યારે ગામડાના દાદાઓ બધા અહીંયા આવ્યા છે. ક્યાં? સિટીમાં. કેમ કે અહીંયા એકલા થઈ જાય પછી એક પીડો તો કે હાલે નહીં, એટલે પછી અહીંયા સુરત આવવું પડે. પછી ત્યાં બધા ભેગા થાય, પછી શેરીનું નાકું હોય, કંઈક વૃક્ષ હોય, કંઈક ચોકડી હોય, ત્યાં થોડીક જગ્યા ભાડે એટલે બધા બેહે, હુવાણ કરે, કાંઈ ન હોય પછી મીંડી રમે, ઘેર ઘેર ફરવા નીકળે. પણ એ ભજન કરે, બેઠા બેઠા નો રામાયણ વાંચે, કે નો શ્રીમદ ભાગવત વાંચે, કે ન ગીતાજી વાંચે, કે નો વચનાવૃત વાંચે, નો શિક્ષાપત્રી વાંચે, નો સત્સંગી જીવન વાંચે, મારી તારી કરે, એ જીવનની કઠણાઈ છે. એટલે તો અહીંયા લખે છો, હંસલાને ગીતા સાંભળવી નો ગમે રે. 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 એ હંસલો નિંદાનો શોખીન, હંસલો હરિભજનનો આળસુ રે. હંસલો નિંદાનો શોખીન, હંસલો હરિભજનનો આળસુ રે. હંસલાને ગીતા સાંભળવી ગમતી નથી. ભગવદ્ ગીતા, આ બધા સત્શાસ્ત્ર સાંભળવા ગમતા નથી. અને એકવાર જેમાં પ્રવેશ થઈ જાય પછી એને બહાર નીકળવું ગમે. એવા અદ્ભુત શાસ્ત્ર ભગવાને રચના કરી છે, એવા અદ્ભુત શબ્દ બોલ્યા છે ભગવાન કે ન પૂછો વાત. એક એક શાસ્ત્ર એવા છે. કોઈ પણ શાસ્ત્ર તમને ગમતું હોય, કે જેનાથી તમને આનંદ આવતો હોય, જેનાથી ભજન કરવાનો હતો ઉમંગ ચડતો હોય, તો એવું શાસ્ત્ર વાંચો. અને આપણે તો ભગવાને કેવડી કૃપા કરીશ. કેટલા બધા શાસ્ત્ર ઢગલા બંધ, મોટા મોટા શાસ્ત્ર, પદ્યમાં, ગદ્યમાં, જ્ઞાન શાસ્ત્રમાં વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન જો, પછી આગળ ચરિત્રના કેટલા બધા પુસ્તકો, કીર્તનો કેટલા બધા, હરિચરિત્ર ચિંતામણી, હરિચરિત્રામૃત સાગર, કેટલા બધા, હરિલીલા અમૃત, હરિલીલા કલ્પતરુ, ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, મુક્તાનંદ કાવ્ય, કેવડા ગજબના બધા શાસ્ત્ર મળ્યા છે આપણને, ન પૂછો વાત. એ શાસ્ત્ર એકવાર વાંચો પછી તમને બહાર નીકળવાનું મન ન થાય. પણ આ જીવને બીજું ત્રીજું કરવું ગમે ને. છેલ્લી પંક્તિ લેવી છે પણ ગજબની છે. એ જીવડાને ભજન કરવું ગમતું નથી. જીવડાને આવું મફતમાં કેટલી બધી પ્રાપ્તિ થાય છે. ધામ સુધી પોગડવાની જવાબદારી સંતો લે, ફ્રી ઓફ ચાર્જ. તમારે વિઝા લેવા હોય ને અમેરિકાના, તો કેટલા રૂપિયા અત્યારે ભરવા પડે છે. તો એ વારો નથી આવતો. વારો આવી જાય તો પછી આપતા નથી. બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે. તો અક્ષરધામના વિઝાની તમને ગેરંટી આપે. એકવાર મંદિર આવો, એકવાર સંતોના યોગમાં આવી જાઓ, સંતો કેમ કરવા લાગો, તો સીધું અક્ષરધામ. મળી જાય કે ન મળી જાય? તો એ જીવને લેવું છે, કઠણાઈ છે. તો એ જીવાત્માને ભજન કરવું, તો ભજન કરવું ગમે. સંતો એટલું જ કે તમે તાલી પાડો તો તમને ધામ મળી જાય, સમજાય છે. પણ જીવાત્માને કરવું નથી. એટલે અહીંયા લખે, હંસલાને તાળી તે પાડવી નો ગમે રે. હંસલાને તાળી તે પાડવી નો ગમે રે. હંસલાને તાળી તે પાડવી નો ગમે રે. હંસલાને
તાળી તે પાડવી નો ગમે રે. એનો અવતાર એળે જાય હંસલો હરિભજનનો આળસુ રે. નો અવતાર એડે જાય હંસલો હરિભજનનો આળસુ રે. હંસલો હરિભજનનો આળસુ રે. હંસલો હરિભજનનો આળસુ રે. હંસલાને તાળી નથી પાડવી તો પછી છેલ્લે શું થશે? અવતાર એળે વયો જાશે.